ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીશું. થંબનેલ તો તમે જોઈ લીધો છે, પરંતુ એની પહેલાં મહત્ત્વપૂર્ણ અપડેટ આજરોજ અને ગઈકાલે શું આવી હતી તેની તરફ એક નજર કરીએ. રેન્જ ફોરેસ્ટ ઓફિસર RFO GPSC તરફથી મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે. વિડીયો બનાવીને મૂક્યો છે, એકવાર જરીને ચેક કરી લેજો. ST GSRTC કંડક્ટર ભરતી 2025 તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ નોટિફિકેશન ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગઈ છે. રિક્વેસ્ટ કરું છું ઉમેદવારો જરૂરથી ચેક કરી લે. આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ લેવલની જે ભરતીઓ હોય છે એમાં ઉમેદવારો જો ઇન્ટરેસ્ટેડ છે પ્રોબેશનરી ઓફિસર POની અંદર, તો વિડીયો મુકાઈ ગયો છે. સંપૂર્ણ જાણકારી તમે જઈને મેળવી શકો છો. જાહેર સેવા આયોગ તરફથી નવું વિવિધ અગત્યની અપડેટો મુકાઈ છે, એ પણ ચેક કરી લેવા વિનંતી. 10,000 શિક્ષક જગ્યાઓ પર કુબેર ડિંડોગની મોટી અપડેટ આવી છે, એ પણ જોઈ લેવા વિનંતી. સ્ટાફ નર્સી લગભગ અહીંયા દોસ્તો 1903 જગ્યા પર જે મહત્ત્વપૂર્ણ અપડેટ છે, ઘણા લાંબા સમયથી જે ભરતી અટકે છે તેને લઈને એક નોટિસ જાહેર થઈ છે, એનો વિડીયો ડિટેલમાં સમજાવ્યો છે, તો જરૂરથી ચેક કરી લેજો જે સ્ટાફ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ હોય. તો દોસ્તો હવે આગળ વધીએ અને સમયનો વેસ્ટ ન કરીએ. જાણકારી આપીશું GSRTC અથવા ST વિભાગ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ તરફથી ડ્રાઈવર ભરતીને લઈને ખૂબ જ મહત્ત્વપૂર્ણ નોટિસ આવી છે. ડ્રાઈવર ભરતી 2025 ઇન ગુજરાત GSRTCની જે નોટિફિકેશન આવી છે તે અંગેની માહિતી મેળવીએ. સ્ક્રીન પર GSRTC.in ઓફિશિયલ વેબસાઇટ છે. આની લિંક આજની વિડીયોની નીચે પણ તમને મળશે. આગળ જાણકારી મેળવીએ તો તમને સૌને ખ્યાલ છે ડ્રાઇવિંગનો ટેસ્ટ હાલ ચાલી રહ્યો છે. કોઈના કોઈ કારણસર હાલમાં વરસાદ દરેક જગ્યાએ વધારે વરસ્યો છે, એના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ અથવા તો કોઈ અન્ય કારણસર મોકૂફ રાખવામાં આવી રહ્યો છે. એવી જ રીતે તમને ખ્યાલ છે કે 14 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન જે પણ GSRTCની ડ્રાઈવરની જે ટેસ્ટ છે તે યોજાવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે. તો ઉમેદવારોએ આ બાબત ધ્યાન અહીંયા દોરવાનું રહેશે. સ્ક્રીન પર દોસ્તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી ઓફિશિયલ માહિતી આપવામાં આવી છે 10 જુલાઈના રોજ. જેમ વાત કરીએ આપણે તેમ આમાં પણ 10 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન યોજાનાર ડ્રાઇવિંગ ટેસ્ટ મોકૂફ રાખવા બાબતે જ અપડેટ આપવામાં આવી છે. તો નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલી યાદી પૈકી 21 જુલાઈથી નિયત થયેલ ટેસ્ટ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવેલ છે. 14 જુલાઈથી 19 દરમિયાન મોકૂફ રાખવામાં આવેલ ટેસ્ટની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટ સંબંધિત અગત્યની સૂચનાઓ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. તો GSRTC ભરતીને લઈને આવનાર કોઈ પણ અપડેટ હોય તેની અપડેટ આપણા પ્લેટફોર્મ પર મૂકવામાં આવતી હોય છે. તો એકવાર ખાતરી કરી લેજો, 100% તમને મળતી રહેશે સાચી માહિતી. આપણા પ્લેટફોર્મ સાથે સાથે ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.